ફાંસો બની ગયો છે. આજે દુનિયામાં બે ચીસો નીકળી રહી છે, એક ચીસ દીકરીની અને બીજી ચીસ ગાયની. દીકરી માના ગર્ભમાં ખતમ થઈ રહી છે અને ગાય કતલખાને જઈ રહી છે. જ્યાં સુધી બે ચીસો બંધ નહીં થાય ત્યાં સુધી દુનિયા ક્યારેય સુખી નહીં થાય. આજે તમે જુઓ ગાયોની હાલત તો તમે જુઓ. માટે ગાય પાળવાની, ગાય રાખવાની, ગાયથી કેટલો બધો લાભ થાય છે. બીજું, આજે દીકરી આવે ને કોઈને ગમતું જ નથી. ભલે બાર હસતા હોય, અંદરથી તેમ જ હોય કે દીકરો આવે. બેન દીકરી ગર્ભવતી થાય, તપાસ કરે દીકરો છે કે દીકરી. દીકરો હોય તો જ ઘરનું પગથિયું ચડજે, દીકરી હોય તો એને કાઢ્યા વગર નહીં આવતી. પણ એ બતાવ્યું છે, જ્યારે માને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવે છે ત્યારે દીકરી ચીસો પાડે છે, માં તને ખબર છે કે શરીરનું રૂવાટું ખેંચાય કેટલી પીડા થાય? આ ડોક્ટર મને ચીપિયા મારે છે, માં મારથી સહન નથી થતું. ત્યારે માં ધ્રુસકે ને ધ્રુસકે રડે છે કે બેટા મને મજબૂર કરવામાં આવી છે, મને માફ કરજે. માં ભગવતી કહેતા, બેટા તું એવું માને છે મારા ગર્ભમાંથી દીકરી નીકળી ગઈ એટલે છૂટી ગઈ? એ ગટરમાંથી વેતા કળમાંથી ચિત્કાર નીકળે છે, એ ચિત્કાર તને કોઈ જન્મમાં સુખી નહીં કરે. માટે અધમ પાપ, શાસ્ત્રોમાં પણ એનું પ્રાયશ્ચિત નથી, અધમ પાપ છે. 20 વર્ષની દીકરીનું ખૂન કરો કે 3 મહિનાના ગર્ભનું ખૂન કરો, સરખું જ પાપ લાગે. એનું પ્રાયશ્ચિત ક્યાંય નથી. દીકરીને લક્ષ્મીનો અવતાર કીધો છે. આજે તમે જુઓ, દુનિયામાં દીકરાની સગાઈ કરવી હોય ને તો દીકરીઓ મળતી નથી, સંખ્યા ઘટી ગઈ. હજી તો કેવો સમય આવશે કોને ખબર છે. કેમ? આજે દીકરી કોઈને ગમતી જ નથી. અરે દીકરીને લક્ષ્મીનો અવતાર કીધો છે. દીકરી જન્મે એની પેલા ઘરમાં પેલા લક્ષ્મી આવે છે, પછી દીકરી જન્મ લે છે. ઘણી જગ્યાએ જોયું હશે, ઘરમાં કાંઈ ન હોય અને દીકરી જન્મે એટલે ઘર ભરાઈ જાય. બીજાને કહીને કે એને જન્મ લીધો, મારું ઘર ભરાઈ ગયું. અને દીકરી સાસરે જાય ને ત્યારે 2 હાથ કંકુવાળા કરીને કહેવામાં આવે, બેટા આ ઘર ઉપર આશીર્વાદ આપતી જા કે તારે પગલે પગલે મારા ઘરમાંથી લક્ષ્મી વિદાય ના થઈ જાય. ત્યારે દીકરી જ્યારે વિદાય થાય ને એને એક જ ચિંતા હોય કે મારો ભાઈ સદાય સુખી રહે. દીકરી આશીર્વાદ આપીને વિદાય થાય. માને બાપ એને જન્મ આપે. સમજુ દીકરી 12 વર્ષની થાય, મા બાપની 50% જવાબદારી દીકરી સંભાળવા લાગે. રમતી જાય, ભણતી જાય અને માતા પિતાનો આધાર અને સહારો બનતી જાય. માં માંદી હોય ને, બાપ માંદો હોય ને, એકને જ દુઃખ લાગે હૃદયમાં, દીકરીને. એ મા બાપને ક્યારે દુઃખી જોઈ જ નથી શકતી. કારણ ભગવાને કુદરતી પ્રેમ, જેને વાલનો દરિયો દીકરી, કાળજાનો ટુકડો, હૃદયનું રતન, ભગવાને અમૂલ્ય પ્રેમ આપ્યો છે. એમાં બાપને દીકરી બહુ વાલી હોય. હિમાલય જેવા હિમાલય પિતા માં ભવાનીની વિદાય વખતે પીગળવા લાગ્યા, રડવા લાગ્યા. ત્યારે હિમાલય પિતાને કહેવામાં આવ્યું કે દુનિયાનો બાપ તો રડે, આજે તમે પણ. ત્યારે હિમાલય પિતાએ કીધું, મારી દીકરી વિદાય થાય છે એ મારથી સહન નથી થતું. ગમે તેવો કઠણ કાળજાનો બાપ હોય ને, 2 વખતે ફૂલ કરતા પણ કોમળ એનું કાળજું બની જાય. એક દીકરી જ્યારે વિદાય થાય ત્યારે, અને બીજો દીકરો જ્યારે તરછોડે ત્યારે એ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. કાળજે રાખીને મા બાપ મોડી કરે. 18-20 વર્ષની દીકરી થાય એટલે કુટુંબ પરિવાર વાળા મેળા મારવા લાગે, તમારી દીકરી મોટી થઈ ગઈ છે ને સગાઈ નથી કરવી. ત્યારે પેલો ધ્રાસકો બાપના કાળજામાં પડે છે. મારી દીકરી આટલી મોટી થઈ ગઈ, મને ખબર પણ ના પડી. કોઈ સાંભળે કે ના સાંભળે, કરી આપે કે ન કરી આપે, બાપ હાલતો જાય, ચાલતો જાય, બધાને કહેતો જાય, કોઈ સારું પાત્ર હોય તો કેજો, મારી દીકરીને મારે સગાઈ કરવી છે. આવતીકાલે યુવાનોનો દિવસ છે. બધાને વિનંતી છે, યુવાન દીકરા દીકરીઓને ખાસ લાવજો. હવે 2 દિવસ બાકી રહ્યા છે. આવતીકાલનો ખૂબ શ્રેષ્ઠ દિવસ છે. બાપ વિશ્વાસ મૂકે કે આ દીકરો મારી દીકરીને સુખી કરશે. બાપ 1 મિનિટનો વિચાર કર્યા વગર સગાઈ કરી દે દીકરીની, એક વિશ્વાસ સાથે કે આ દીકરો મારી દીકરીને સુખી કરશે. ત્યારે પેલું કાળજું રડતું હોય તો બાપનું રડે. મારી દીકરી હવે પારકી થઈ ગઈ. માને તો ખબર છે પારકું ઘર કેવું હોય, વિદાય કેવી હોય, માને તો ખબર છે. અને માને બાપ લગ્નની તારીખ નક્કી થાય એટલે દીકરીને કોઈ મેળું ન મારે, એને આપવા માટે તૈયારી કરવા લાગે, ખરીદી કરવા લાગે.
ઘર વેચવું પડે તો ઘર વેચી નાખે, જમીન વેચવી પડે તો જમીન વેચી નાખે, ઘરેણા વેચવા પડે તો ઘરેણા વેચી નાખે. બિચારાએ સારું ખાધું નહીં, પહેર્યું ના હોય, પણ મારી દીકરીને કોઈ મેળું ના મારે, મા બાપ ખરીદી કરવા લાગે, તૈયારી કરવા લાગે. લગ્નનો દિવસ આવે, માંડવાનો દિવસ આવે, મંડપ રોપાતા હોય, ગણપતિ દેવનું સ્થાપન થતું હોય, મા બાપ વિધિમાં બેઠા હોય અને દીકરીને વિધિમાં બોલાવવામાં આવે ત્યારે દીકરી ગણપતિ દેવની સામે જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. પ્રભુ, અત્યાર સુધી હતી હું મારા મા બાપનું ધ્યાન રાખતી હતી, હવે હું વિદાય થઈ રહી છું. પ્રભુ, તમે મારા મા બાપનું ધ્યાન રાખજો. દીકરીને મા બાપની બહુ ચિંતા હોય. મંડપ નખાયા હોય, સાંજ પડી હોય, મહેમાન આવ્યા હોય, બહારથી હસતો બાપ અંદરથી રડતો હોય છે. બધાને રહેવાની, સુવાની, ખાવાની વ્યવસ્થા કરે. બધા સુઈ ગયા. બે જ પાત્ર જીવનમાં છે આપણા, માં ને બાપ. આખી રાત સૂતા નથી. માંડવા નખાણા હોય, માંડવાના થાંભલાના ટેકે માથું મૂકીને બાપ ધ્રુસકે ને ધ્રુસકે રડતો હોય. મારો કાળજાનો ટુકડો આવતીકાલે વિદાય થઈ રહ્યો છે. બેટા, મારું આંગણું સૂનું થઈ જશે, મારું ઘર સૂનું થઈ જશે, મારું મન સૂનું થઈ જશે. અત્યાર સુધી તું ઘરમાં હતી, આનંદ કિલોલ સાથે મારું ઘર હર્યું ભર્યું રાખતું હતું. બેટા, હવે મારું ઘર સૂનું થઈ જશે. નોકરી ધંધે જતો, કઈ ભૂલી જતો તો દોડતી દોડતી આવીને બેટા તું મને યાદ કરાવતી હતી. બીમાર પડતો અડધી રાતે જાગીને મને ઊભો કરતી હતી. બેટા, તું મને દવા પીવડાવતી હતી. કામ ધંધેથી થાકીને આવતો બેટા તું એક જ એવી હતી કે મારી રાહ જોતી હતી કે મારો બાપ હજી કેમ નથી આવ્યો. થાકેલો હોય તો બેટા પ્રેમના બે શબ્દો દ્વારા ત્યાં ને ત્યાં મારા થાકને તું ઉતારી દેતી હતી અને ભાવથી તું મને ખવડાવતી હતી. મને કેમ ભૂલાય બેટા, તારા વગર મને નહીં ગમે. આ બાજુ માને ખબર છે વિદાય કેવી હોય, કે ભૂલાઈ ના જાય, મારી દીકરીને કોઈ મેળું ના મારે. દેરાણી જેઠાણી બધા બેઠા હોય, કોઈ જવાબ આપે કે ન આપે, બધાને પૂછે કઈ રહી નથી જતું ને, કઈ ભૂલાઈ નથી જતું ને. આખી રાત માં યાદ કરી કરીને દીકરીને આપવાની તૈયારી કરે. સવાર પડે, માંડવાની અંદર વરરાજા આવે, કન્યાદાન માટે બ્રાહ્મણ દેવતા આદેશ કરે. ત્યારે મા બાપ મંડપમાં જઈ માત્ર ને માત્ર મા બાપની દ્રષ્ટિ જોવું હોય તો દીકરીના મુખ ઉપર હોય છે. મારી દીકરી વિદાય થઈ ગઈ, પારખી થઈ ગઈ છે. દીકરીનો જમણો હાથ પકડીને બાપ દીકરીને પ્રાર્થના કરે છે, બેટા આજે એક અજાણ્યા પાત્રના હાથમાં તારું દાન કરી દઉં છું. મને વિશ્વાસ છે આ દીકરો તને ખૂબ સુખી કરશે. અને બાપ પોતાના કાળજાના ટુકડાનું દાન એક અજાણ્યા પાત્રના હાથમાં કરી દે છે. જીવનમાં મોટા મોટું દાન હોય તો કન્યા દાન છે. કારણ એ મા બાપનો નિસ્વાર્થ ભાવ છે, એની પાછળ કોઈ આશા નથી, અપેક્ષા નથી, કોઈ સ્વાર્થ નથી. કન્યાદાન પછી ફેરાનો સમય આવે. ગ્રંથિ બંધન માટે બ્રાહ્મણ દેવતા માતા પિતાના દીકરીના ગ્રંથિ બંધન માટે ફૂલ, ચોખા, હળદર, સોપારી, ધરો અને ₹1.25 જેને સુકન કહેવામાં આવે છે, 5 પાવલી દીકરીના ગ્રંથિ બંધન માટે મૂકવા માટે આદેશ આપવામાં આવે. સોપારી મૂકતો બાપ દીકરીને પ્રાર્થના કરે છે, બેટા સોપારી અડગતાનું પ્રતીક છે, હવે તું પારકે ઘેર જઈ રહી છે. ગમે તે પરિસ્થિતિ હવે તું ડગતી નહીં, હું બેઠો છું. બાપને ખબર છે હું વધારે જીવવાનો નથી, દીકરીને આશ્વાસન આપે છે, બેટા તું ડગતી નહીં, હું બેઠો છું. ધરો જલ્દી સુકાતી નથી બેટા, તારા જીવનમાં સુખ ક્યારેય ન સુકાય, દુઃખનો સ્પર્શ ના થાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ફૂલ અને ચોખા આધ્યાત્મિકતાનું પ્રતીક છે બેટા, તો આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ આગળ વધજે, તારા મા બાપ તને જોઈને ખુશ થશે. હળદર એ આરોગ્યનું પ્રતીક છે બેટા, સદાય તારું આરોગ્ય સારું રહે, તને કોઈ રોગ હેરાન ના કરે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. 5 પાવલી જેને સુકન કહેવામાં આવે, ₹1.25 ગ્રંથિ બંધન માટે મૂકતા પહેલી પાવલી મૂકતો બાપ દીકરીને પ્રાર્થના કરે, બેટા હવે તું પારકા ઘેરે જઈ રહી છે. વર્ષે 2 વર્ષે તારા ગોદ ભરાઈનો સમય આવે, શ્રીમંતનો સમય આવે, ત્યારે ઘરમાં મારું ચાલે નહીં, એ સમયે તારો ભાઈ પહોંચી ના શકે, તને કોઈ મેણું મારે, બેટા તું ખોટું નહીં લગાડતી, પહેલી પાવલી તારા ગોદ ભરાઈ માટે મૂકું છું. બીજી પાવલી મૂકતો બાપના આંખમાં આંસુડાની ધાર છે, બેટા તારું સંતાન જન્મ લે ત્યારે એને થોડીક જતનની જવાબદારી પિયરની છે, બેટા
ત્યારે તો અમારું ઘરમાં ના ચાલે, તારો ભાઈ ફરજ ના બજાવે, ખોટું નહીં લગાડતી. આ બીજી પાવલી તારા સંતાનના જતન માટે મૂકું છું. ત્રીજી પાવલી મૂકતો બાપ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. બેટા, તારા સંતાનના લગ્ન આવે, મામેરાનો સમય આવે ત્યારે તમે કદાચ દુનિયામાં નહીં હોઈએ, તો એ સમયે તારો ભાઈ પહોંચી ના શકે, તને કોઈ મેળું મારે, બેટા ખોટું નહીં લગાડતી. આ ત્રીજી પાવલી મામેરા માટે મૂકું છું. ચોથી પાવલી મૂકતો બાપ ધ્રુસકે ને ધ્રુસકે રડતો દીકરીને પ્રાર્થના કરે, બેટા કુદરતનો નિયમ છે, જન્મ થાય એટલે મૃત્યુ નિશ્ચિત છે. તારું મૃત્યુ આવશે ત્યારે અમે દુનિયામાં નહીં હોઈએ, પણ કહેવામાં આવ્યું છે કે કફનની સાથે સાથે પિયર તરફથી પણ કપડું ઓઢાડવામાં આવે છે. બેટા એ સમયે તારો ભાઈ પહોંચી ના શકે, તું ખોટું નહીં લગાડતી. આ ચોથી પાવલી તારા કફન માટે મૂકું છું. પાંચમી પાવલી મૂકતો બાપ આંખમાં આંસુડાની ધાર છે, દીકરીને પ્રાર્થના કરે, બેટા તારી 12મા 13માની છેલ્લી વિધિ આવે ત્યારે અમે દુનિયામાં નહીં હોઈએ, પણ એ વિધિની અંદર પિયર તરફથી કંઈક મૂકવામાં આવે તો જ વિધિ સફળ થાય. બેટા એ સમયે તારો ભાઈ પહોંચી ના શકે, તું ખોટું નહીં લગાડતી. આ તારી છેલ્લી વિધિ સફળ થાય એના માટે હું પાંચમી પાવલી મૂકું છું. દીકરીના ગ્રંથિ બંધન થાય છે. ફેરા ફેરવીને ગણપતિ દેવની સામે બેસાડીને છેલ્લે કહેવામાં આવે છે, બેટા હવે તું વિદાય લઈ રહી છે. વિદાય શબ્દ સાંભળીને દીકરી ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. ચારે બાજુ ફાફા મારે છે. ક્યાં છે મારો વાલો ભાઈ? મને દેખાતો કેમ નથી? ભાઈ બેનની વિદાયને સહન નથી કરી શકતો. એક બાજુ ખૂણામાં ઉભો ઉભો ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. બેન અને ભાઈની નજરે એક થાય છે. ભાઈ ડોટ મૂકે છે, બેનને ભેટી પડે છે. બેનને પ્રાર્થના કરે છે, મારી વાલી બેન તું ના જા, મને તારા વગર નહીં ગમે, તારા વગર હું કોની સાથે રમીશ, કોની સાથે ભણીશ, તું ના જા. બેન ભાઈના માથે પ્રેમથી હાથ ફેરવે છે, મારા વાલા ભાઈ આ દુનિયાનો નિયમ છે, દીકરીએ વિદાય થવું પડે છે. હું તો વિદાય થઈ રહી છું, તું મારી સામે જો. સરકાર ભલે એવું કહેતી હોય કે પિતાની સંપત્તિની અંદર સંતાનોનો સરખો હિસ્સો છે, મારા વાલા ભાઈ મને જેટલું આપ્યું છે એટલું લઈને જઈ રહી છું. તું જોતો ખરો જે કઈ છે બધું તારું છે. મારી સામે જો, હું એક પેનથી સહી નથી કરતી, એક અંગૂઠાથી સહી નથી કરતી, આજે 10-10 આંગળીથી સહી કરીને જાઉં છું. મારા વાલા ભાઈ આ બધું તારું છે. સદાય ભગવાન તારું ઘર ધન ધ્યાનથી ભરાયેલું રાખે, હું ભગવાનને પ્રાર્થના કરું છું. પણ મારા વાલા ભાઈ બે હાથ જોડી હું તને છેલ્લી પ્રાર્થના કરું છું, હું તો વિદાય થઈ રહી છું, તું આપણા મા બાપનું ધ્યાન રાખજે. મા બાપની જવાબદારી બેન ભાઈને સોંપીને વિદાય થાય. છેલ્લે દીકરીને કહેવામાં આવે, બેટા જે ઘરમાં પાપા પગલી કરી છે, જે ઘરની સાથે પ્રેમ બંધાયો છે, તે છેલ્લી નજર કરી લે. ત્યારે દીકરીની નજર જતી હોય તો માત્ર ને માત્ર એના પિતા ઉપર જાય છે. પિતાને જોઈને ડોટ મૂકે છે, ખભે માથું મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. અત્યાર સુધી મને કઈ થતું, હે પિતા તારા ખભે માથું મૂકીને મારા દુઃખને હલકો કરતી, તારો આધાર અને સહારો મને મળતો હતો. હવે તારી દીકરી પારકે ઘેર જઈ રહી છે, મને એવા આશીર્વાદ આપી દે, ગમે તેવી પરિસ્થિતિ આવે તારી દીકરી ક્યારે પાછી ના પડે. બાજુમાં ભલી માને દીકરી ભેટી પડે છે, જે માની છાતીમાંથી અમૃત પીધું. માં તારું ઋણ કયા જન્મમાં હું ચૂકવી શકીશ, પરંતુ હે માં તું મને એવા આશીર્વાદ આપી દે કે તારી દીકરી જે ઘરમાં જાય, ઘરમાં તારું ને મારા પિતાના નામને હું રોશન કરું. માને બાપ દીકરીને માથે આશીર્વાદનો હાથ ફેરવે છે, દીકરીને વિદાય કરે છે. ત્યારે માં ભગવતીએ દીકરીની વિદાય વખતે જે પંચામૃત લખ્યું છે, વિદાય સંદેશ, કોઈની પાસે મગાવીને દીકરી સાસરે જાય ને તેને ભેટમાં આપજો. દીકરીને કહેજો, બેટા વાંચ, સાહિત્ય સ્ટોલ ઉપર અડધી કિંમતે સાહિત્ય મળી રહ્યું છે, દીકરીને ભેટમાં આપજો. સાસરે જતી દીકરીને કેવા વિચારોની જરૂર છે, પરંતુ ગુરુદેવમાં ભગવતીએ એ સાહિત્ય લખ્યું છે, સાહિત્ય સ્ટોલ ઉપર અડધી કિંમતે મળે છે, લઈને જજો. સાસરે દીકરી જાય ને બધું જમાના પ્રમાણે આપજો, પણ સારું સાહિત્ય આપજો, અને સાથે સાથે દેવ સ્થાપનનો ફોટો પણ આપજો. તમે જુઓ આ દેવ સ્થાપનનો ફોટો બજારમાં રોડ ઉપર કે દુકાનમાં મળતો ફોટો નથી, એ સાક્ષાત શક્તિપાત થયેલો ફોટો છે. પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું, બેટા જે ઘરની અંદર દેવ સ્થાપનનો ફોટો છે
એ ઘર સ્વર્ગ બનશે, ઘર મંદિર બનશે, એ ઘરમાં મારો વાસ થશે. માં ભગવતીએ બતાવ્યું છે જે ઘરની અંદર દેવ સ્થાપનનો ફોટો છે એની 7 પેઢીમાંથી એક પેઢીની અંદર ભગવાનની શક્તિ જન્મ લેશે. અને માં ગાયત્રીનું સ્મરણ જે ઘરમાં થતું છે ત્યાં સદબુદ્ધિ, સદજ્ઞાન અને વિવેકનું જાગરણ હશે. માટે આપણા ઘરમાં પણ ફોટાનું સ્થાપન કરી એની સામે બેસીને રોજ માને પ્રાર્થના કરીએ. કારણ કે માં એ આપણી જન્મો જન્મની માં આજે આપણી સામે પોકાર કરી રહ્યો છે. તમે જુઓ આજે અંધશ્રદ્ધામાં બંધાયા છે, દોરા ધાગા ઉપર વિશ્વાસ છે, પણ તું ગાયત્રી મહામંત્ર વેદ મંત્રો પર વિશ્વાસ નથી. અરે ઘરની અંદર વેદ મંત્ર કરશો ને તો દોરા ધાગાની પણ જરૂર નહીં પડે. એ ખરાબ શક્તિ ભાગી જશે, આપણું કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. માટે આપણા ઘરની અંદર મહામંત્રનું રટણ અવશ્ય કરીએ. અંધશ્રદ્ધામાં ફસાય માં છે ને એટલે કોપાયમાન થાય, આમ થાય, તેમ કરે. અરે દુનિયાની માં છીએ આપણે. દીકરો ગમે એટલી લાતો મારે, માં મરે ને તો એક જ પ્રાર્થના કરે, પ્રભુ ગમે તેમ તોય મારો દીકરો છે, તું એને ક્યારે દુખે ના કરીશ. જો એક દુનિયાની માં ભગવાનને આવી પ્રાર્થના કરતી હોય તો આ તો જન્મો જન્મની માં છે, એ આપણને દુખી ક્યારેય જોઈ નથી શકતી. અરે આટલા બધા બેઠા છે, છોકરા રમતા હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ મારામારી કરવા લાગે આટલા બધા બેઠા છે. કોને ગોતે દીકરો? માને. માના ખોળામાં બેસી જાય પછી કોઈની તાકાત કે દીકરા પર હાથ ઉઠાવી શકે? અરે એમ આ માં પણ આપણું ખરાબ કે ખોટું ક્યારે કરવા થવા દેતી નથી. એના ખોળામાં બેસવાનો પ્રયત્ન કરીએ. અરે માં છે ને બાળકને કોઈ રમાડવા માંગે ને તો ગંદુ બાળક માં કોઈ દિવસ કોઈ ના આપે. કીચડમાં રમતું હોય, ગંદકીમાં રમતું હોય ને લઈ આવશે, નવડાવશે, સરસ કપડા પહેરાવશે, પછી રમવા આપશે. એમાં એના પિતા આવવાના હોય ને એટલે તૈયાર કરશે. પિતા આવે એટલે તરત જ કે લો આને થોડી વાર તમે રમાડો, હું કામ કરી નાખું. પિતા પ્રેમથી રમાડે, ભાવથી રમાડે. અને રમતા રમતા બાળક ચડ્ડી બગાડે તો પિતા કોની પાસે લઈ જાય? માં પાસે. કેવી રીતે લઈ જાય? 2 હાથે લટકાવીને લઈ જાય. શું કે લે હવે આને સાફ કર. જો દુનિયાની માં આપણી ગંદકી સાફ કરતી હોય તો આ તો જન્મો જન્મની માં આપણા જન્મો જન્મની ગંદકીને સાફ કરે છે. એના પર વિશ્વાસ રાખે, શ્રદ્ધા રાખે, એ માં આપણને ક્યારેય આ દુનિયામાં પાછા નહીં પડવા દે. માટે તો કહ્યું છે ને, જેને મારી ગાયત્રીમાં સહાયતા કરે, લાખ ઉપાધિ આવે તોય ના ડરે, લાખ ઉપાધિ આવે તોય ના ડરે. જેને મારી ગાયત્રીમાં સહાયતા કરે, લાખ ઉપાધિ આવે તોય ના ડરે. છેલ્લું ગીત છે, જરા ઉપર હાથ ઉઠાવીને ના ડરે. ભાઈઓ ખોલી હે એના ચરણે ધરે, લાખ ઉપાધિ આવે તોય ના ડરે, લાખ ઉપાધિ આવે તોય ના ડરે. એના ચરણે ધરે, લાખ ઉપાધિ આવે તોય ના ડરે, લાખ ઉપાધિ આવે તોય ના ડરે. સંસારીની સાથે જેને નથી લેવા દેવા, સંસારીની સાથે તેને નથી લેવા દેવા. મનથી સ્વીકારે મારી માડી એની સેવા, મનથી સ્વીકારે મારી માડી એની સેવા. માડી મારી હે માડી મારી આવી એની મારે ડરે, લાખ ઉપાધિ આવે તોય ના ડરે, લાખ ઉપાધિ આવે તોય ના ડરે. તેને મારી ગાયત્રીમાં સહાયતા કરે, લાખ ઉપાધિ આવે તોય ના ડરે, લાખ ઉપાધિ આવે તોય ના ડરે. ઉપર હાથ ઉઠાવીને રુધિયાનો ભાવ જોતા થતી રાજી રાજી, રુધિયાનો ભાવ જોતા થતી રાજી રાજી. પલકમાં સુધારી દેતી બગડેલી બાજી, પલકમાં સુધારી દેતી બગડેલી બાજી. પાગલ થઈને પાગલ થઈને એના ચંદ્ર ઢગલા ભરે, લાખ ઉપાધિ આવે તોય ના ડરે, લાખ ઉપાધિ આવે તોય ના ડરે. એને મારી ગાયત્રીમાં સહાયતા કરે, લાખ ઉપાધિ આવે તોય ના તાળીનો અવાજ ડરે. નથી આવતો. લાખ
ઉપાધિ આવે તો એ ન શક્તિ ડરે. આવવી જોઈએ ભાવથી. માવલડીની સાથે બાંધી દિલડાની દોરી. માવલડીની સાથે બાંધી દિલડાની દોરી. દુનિયામાં કેટલા બંધન બાંધ્યા, કેટલા સાથે બંધાયા, શું મળ્યું એ ખબર છે, પણ એક બંધન જો માં સાથે બાંધી દઈએ તો શું મળે એ બતાવ્યું છે. માવલડીની સાથે બાંધી દિલડાની દોરી. માવલડીની સાથે બાંધી દિલડાની દોરી. સુખનો સાગર એની સામે આવે દોડી. સુખનો સાગર એની સામે આવે દોડી. ભક્તો એના હે ભક્તો એના પાંચથી પાછા ન મળે. લાખ ઉપાધિ આવે તોય ન ડરે. લાખ ઉપાધિ આવે તોય ન ડરે. એને મારી ગાયત્રીના સહાયતા કરે. લાખ ઉપાધિ આવે તોય ન ડરે. લાખ ઉપાધિ આવે તોય ન ડરે. ગાંડાને ઘેલાવું તો ગુણ તારા ગાવું. આંગણે ગેલાવું તો ગુણ તારા ગાવું. તારો છેડો છોડી મારી કોની પાસે જાવું. તારો છેડો છોડી મારી કોની પાસે જાઉં. જોને મારી હે જોને મારી આંખોમાંથી આંસુ આવે રે. લાખ ઉપાધિ આવે તોય ન ડરે. લાખ ઉપાધિ આવે તોય ન ડરે. જેને ઉપર હાથ મારી ઉઠાવીને. સહાયતા કરે. લાખ ઉપાધિ આવે તોય ન ડરે. લાખ ઉપાધિ આવે તોય ન ડરે. અયો ખોલી હે એના ચરણે ધરે. લાખ ઉપાધિ આવે તોય ના ડરે. લાખ ઉપાધિ આવે તોય ના ડરે. લાખ ઉપાધિ આવે તોય ન ડરે. લાખ ઉપાધિ ઉપાધિ આવે તોય ન ડરે. બોલે જગદંબે માત માત કી જય. આજના ત્રીજા દિવસને છેલ્લે સંદેશ આપી દીધો. કુવા ઢાંકણ ઢાંકણું, ખેતર ઢાંકણ વાડ, બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર. માટે નારી શક્તિને જાગૃત કરી પ્રજ્ઞાપુરાણ કથાનો ત્રીજો દિવસ પૂરો થાય છે. કથા વિરામ લે છે. આવતીકાલે કથાનો ચોથો દિવસ, ખૂબ અગત્યનો દિવસ, મહત્વનો દિવસ છે. એની અંદર રામાયણની કાગભૂષણની રામાયણની અમુક ચોપાઈ લઈને પરમ પૂજ્ય ગુરુદેવે પ્રેરણા આપી છે. સાથે બડે ભાગ માનુષત્વનું પાવા, સાથે સાથે યુવા શક્તિનું જાગરણ, સાથે સાથે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આજે મા બાપની હાલત કેવી છે, જો નહીં જાગીએ તો કેવી હાલત આવશે, મા બાપનું મહત્વ શું છે એ આવતીકાલે બતાવવામાં આવશે. માટે દરેક ભાઈ ભક્તને વિનંતી છે, હજી કોઈ રહી ગયું હોય તો લઈ આવજો. એમાં યુવાન દીકરા દીકરીઓને ખાસ લાવજો. આવતીકાલનો દિવસ ખૂબ અગત્યનો મહત્વનો છે. માટે સૌને ભાવભર્યું આમંત્રણ. સાથે સાથે આપણે જોઈએ અડધી કિંમતે સાહિત્ય મળે છે. સાચો પ્રસાદ પરમ પૂજ્ય ગુરુદેવનો છે, યુગ સાહિત્ય. નાના મોટી ચોપડી લઈને જઈએ તેવી ખાસ વિનંતી છે. સાથે પણ જેને દેવસ્થાપનાનું સ્થાપન પોતાના ઘરમાં કરાવવાનું હોય ફોટાનું, તો એ પણ ત્યાં મળે છે. સાથે પ્રજ્ઞા પુરાણ કથાનું સ્થાપન કરાવવું હોય, સેટ 4 ભાગનો અથવા તો એક કથામૃતમ મળતું હોય તો અવશ્ય ઘરે લઈ જજો. કારણ કે સ્વયં ભગવાનની કૃપા શક્તિ આપણા ઘરમાં સ્થાપિત થવા માટે છે. સાથે સાથે આજે જતા પહેલા ઘરે જતા નહીં રહેતા મહાપ્રસાદ ખાઈને બોલ્યા નહીં. ભૂખ નથી લાગી? લાગી છે ને?
તો મહાપ્રસાદ ખાઈને જવાનું. હા, એ બનાવ્યું તમારા માટે મગાવ્યું છે કે પડે ને બગાડ નહીં કરતા. અન્ન દેવતા નારાજ થાય, બગાડવાનું નહીં ક્યારેય. આપણે છેલ્લા દિવસે જોઈશું હે ને, માટે અન્ન દેવતાનો બગાડ ના થાય એનું ધ્યાન રાખજો અને મહાપ્રસાદ લઈને બધાય જવાનું. હવે આગળનો ક્રમ આરતીનો છે. જે કઈ ભાઈ સૂચના આપે આપણે ભાવથી સાંભળીએ. હાલો, જેના નામ બોલે અહીંયા તાત્કાલિક આપણે સ્ટેજ ઉપર આવીએ આરતી માટે. સિંધાજ ગાયત્રી પરિવાર મહિલા મંડળની બહેનો, વડોદરા ઝાલા ગાયત્રી પરિવાર મહિલા મંડળની બહેનો જે હાજરમાં હોય અહીં સ્ટેજ ઉપર ફટાફટ ઉભા થઈને આવી જાય. આપણે દીપ પ્રાગટ થઈ ગયું છે. પસનાવડા મેરાણભાઈ જાદવ, રમેશભાઈ રણધીરભાઈ બારડ, મુકેશભાઈ બાલુભાઈ બારડ, મોતીબેન બાલુભાઈ ઝાલા, બાલુભાઈ ભારુણભાઈ ઝાલા, મોતીબેન સાવડા સાંદડીદાર, પ્રાચી મહિલા મંડળની બહેનો, કોળીનાર ચંદ્રકાંતભાઈ લવજીભાઈ સૂચક, યુવરાજ બસુભાઈ વાળા, રાયસિંગભાઈ હમીરભાઈ બારડ, અસ્મિતાબેન માનસિંગભાઈ બારડ, વાલીબેન જગમાનભાઈ બારડ અમરાપુર અને ગોવિંદભાઈ હર્ષિભાઈ બારડ. આ જેના જેના નામ કીધા એ આરતી માટે સ્ટેજ ઉપર આવી જાય. જેના નામ બોલ્યા ઝડપથી આવી જાય તેવી વિનંતી છે. બધાએ મહાપ્રસાદ લઈને જવાનું છે, જવાની ઉતાવળ નહીં કરતા. બોલે પ્રજ્ઞા પુરાણ કી જય, યુગ ઋષિ યુગ વ્યાસ કી જય. આરતી શ્રી પ્રજ્ઞા પુરાણ યુગ દ્રષ્ટાના દિવ્ય જ્ઞાન જન પીડાથી વ્યાકુળ થઈને હતા દેવર્ષિ ખૂબ દુખી. યુગ પીડાઈ રહ્યો આરતી શ્રી પ્રજ્ઞા પુરાણ જન્માંગલ ની ચિંતા જેને પ્રભુના દ્વાદવાત કે નારદ તમને જન સેવક પરમ મમતા મને મળી કૃપા કરુણા નિધાનની. આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની આ પ્રભુનો પ્રજ્ઞાવતાર છે. યુગ પીડાની વારનો સાર મદ ઉતારનાર છે. યુગ મહર્ષિના વિમલ જ્ઞાનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની. પ્રજ્ઞા સદગુણો છે, જ્ઞાનામૃતની સુધાધાય છે. દુર્લભ બ્રહ્મ વિદ્યાની વાણી છે, જન જનની કલ્યાણી છે. વિધિ ભવરોગ જ્ઞાની ધનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની. યુગ દ્રષ્ટાના દિવ્ય જ્ઞાનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની. બોલે પ્રજ્ઞા પુરાણ કી જય. ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. ભગવાનને ફૂલથી આરતી આપીશું. ઓમ સુતામયા વરદા વેદ માતા પ્રચોદયંતમ પાવમાની દ્વિજાનમ આયુ પ્રાણમ પ્રજા પશુમ કિરતિમ દ્રવિણમ બ્રહ્મવર્ચસમ મહ્યમ દૈત્વા વ્રજત બ્રહ્મલોક. ઓમ દેવાભિવંદનમ સમર્પયામિ. તમે આરતી લઈ લેજો. ઓમ આત્માભિવંદનમ સમર્પયામિ. પાછળ ફરી જજો. સ્વહત સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આરતી વાળા હાથ માથે ફેરવી દઈશું. ભાવિ ભક્તો ઝડપથી બેસી જશ. સાથે શુભકામના. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન શુભમસ્તુ નિત્યમ.
लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् श्रद्धा मेधाम्य च प्रज्ञा विद्या मृत्युं श्रेयं बलं तेज आयुष्यमारोग्यं देहि मे हव्यवाहन देहि मे हव्यवाहन त्वमेव माता च पिता त्वमेव बन्धुर्ज सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव। ભગવાન આશીષ મસ્તક પર ધારણ કરી આગળનો ક્રમ શાંતિ પાઠ ભગવાનની શક્તિઓ ક્યારે ખાલી હાથ વિદાય નથી થતી આપણે પર આશીષની વર્ષ શાંતિ કીજીએ शांति कीजिए शांति कीजिए शांति कीजिए प्रभु त्रिभुवन में शांति कीजिए शांति कीजिए जल में स्थल में और गगन में शांति कीजिए शांति कीजिए अंतरिक्ष और अग्नि पवन में शांति कीजिए शांति कीजिए औषधि वनस्पति वन उपवन में शांति कीजिए शांति कीजिए सकल विश्व के जड़ चेतन में शांति कीजिए शांति कीजिए शांति विश्व निर्माण सृजन में शांति कीजिए शांति कीजिए नगर ग्राम में और भुवन में शांति कीजिए शांति कीजिए जीव मात्र के तन में मन में शांति कीजिए शांति कीजिए और जगत के हर कण कण में शांति कीजिए शांति कीजिए प्रभु त्रिभुवन में शांति कीजिए 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 बोले प्रज्ञा पुराण की जय युग ऋषि युग व्यास की जय गायत्री माता की जय हो परम पूज्य गुरुदेव की जय हो परम वंदनीय माता जी की जय हो पूज्य दादा गुरुदेव की जय हो धर्म की जय हो धर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो 21वीं सदी उज्जवल भविष्य सावधान नया युगारा कृष्ण कन्हैया लाल की जय रामचंद्र भगवान की जय स्वामी नारायण भगवान की जय हनुमान जी महाराज की जय योगेश्वर भगवान की जय कुलदेवी मात की जय वंदे वेद मातरम वंदे देव मातरम वंदे विश्व मातरम बोले युगाधिपति महाकाल की जय युगाधिपति महाकाल की जय युगाधिपति महाकाल की जय ओम नमः पार्वती पते हर हर महादेव। સૌને જય ગુરુદેવ રૂપિયા બસુભાઈ અર્જનભાઈ બારડ આલીદરા 2500 રૂપિયા ગોપી મંડળ આલીદરા કાલે પણ 2500 રૂપિયા ગોપી મંડળ આલીદરા આપ્યા હતા આજે પહેલે 5000 રૂપિયા થયા અને 6051 રૂપિયા ગાયત્રી પરિવાર શાખા વડોદરા ઝાલા મેરણભાઈ કાળાભાઈ ઝાલા આપણે સુભાષભાઈના મોટા ભાઈ છે એના તરફથી તેલનો એક ડબ્બો 551 રૂપિયા ગોવિંદભાઈ ઓગળભાઈ બારડ 1100 રૂપિયા જે આપણે રાજકારણી આવ્યા હતા માનસિંહભાઈ પરમાર કાજલીવાળા એના તરફથી 1100 રૂપિયા 200 રૂપિયા નીતિનભાઈ હર્ષિભાઈ બારડ આલીદરા 1100 રૂપિયા સત્સંગ મંડળ કુંડલા 500 રૂપિયા અશ્વિનભાઈ રાકેશ પરમાર 500 રૂપિયા દીપકભાઈ લાખાભાઈ બારડ આલી 501 રૂપિયા કેશુભાઈ બોગાભાઈ બારડ આલીદરા 500 રૂપિયા માનસિંહભાઈ હર્ષિભાઈ બારડ આલીદરા 500 રૂપિયા દિનેશભાઈ ઉકાભાઈ બારડ આલીદરા તાલીઓ બંધ થઈ ગયો
₹500 દિનેશભાઈ ઉકાભાઈ બારડ આલિદ્રા, ₹500 સગરામભાઈ સિનાભાઈ ઝાલા આલિદ્રા, ₹500 ગોપાલભાઈ સિદ્ધિભાઈ બારડ આલિદ્રા, ₹1000 ભાણાભાઈ ગાંડાભાઈ બારડ આલિદ્રા, ₹500 અરવિંદભાઈ જયસિંહભાઈ બારડ આલિદ્રા, ₹1100 નાથાભાઈ જેસાભાઈ બારડ આલિદ્રા, ₹1000 વીરભણભાઈ ઓગણભાઈ બારડ આલિદ્રા, ₹1000 નારણભાઈ કાનાભાઈ